જીપીએસસી અને યુપીએસસીમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન પૂછે છે. ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચનનો મતલબ શું? ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન મતલબ કે એવું પૂછી લે કે છેલ્લા 10 વર્ષની અંદર આપણું ફોરેક્સ રિઝર્વ જે છે એમાં સતત લગાતાર વધારો થયેલો છે, કન્ટિન્યુઅસ હાઈક એટલે કે સતત વધારો જોવા મળે છે, અથવા તો છેલ્લા આઝાદી પછી ભારતની અંદર સતત કૃષિ ઉત્પાદનોની અંદર સતત વધારો જોવા મળે છે, અથવા ઉદ્યોગની અંદર સતત વધારો થયેલો છે. મતલબ કે છેલ્લા 10 વર્ષ, છેલ્લા 20 વર્ષ, છેલ્લા 30, 40, 50 વર્ષ આવા ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે પૂછેલા હોય છે. તો આવા ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે એ મોટે ભાગે એવા વિધાન જે છે ને એ ખોટા હોય છે. કેમ ખોટા હોય છે તમે ખુદ વિચારો. કોઈ પણ વસ્તુ છે બરાબર, આ મોટે ભાગે ઇકોનોમીમાં પૂછાતા હોય છે. તો ઇકોનોમીની અંદર તમે કોઈ પણ વસ્તુ જે છે વિચારો, એ ભાઈ પ્રોડક્શન હોય કે સર્વિસ સેક્ટર હોય કે કોઈ પણ હોય, તો એમાં શું થાય? તમને શું લાગે છે સતત 10 વર્ષ સુધી કોઈ વસ્તુ જે છે, કોઈ વસ્તુનો ગ્રાફ જે છે એ સતત વધતો એવું જરૂરી છે? એવું જરૂરી નથી. એવું મોટે ભાગે તો ઇમ્પોસિબલ જ છે, કારણ કે ફ્લક્ચ્યુએશન તો આમાં વારંવાર આવતું હોય. અમુક વાર વધારો થાય, અમુક વાર ઘટાડો થાય. ક્રૂડ ઓઇલની પણ અંદર પણ સેમ એ જ વસ્તુ છે. માની લો કે અમુક વર્ષની અંદર વધારો થયો હોય, અમુક વર્ષની અંદર ઘટાડો થયો હોય, તો ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે એ વિધાન મોટે ભાગે કેવો હોય છે? ખોટા હોય છે. કેમ? કારણ કે સતત વધારો પણ ક્યારેય થઈ શકે નહીં, સતત ઘટાડો પણ ક્યારેય થઈ શકે નહીં, પરંતુ અમુક વાર વધારો થયો હોય અને અમુક વાર જે છે ઘટાડો થયો હોય. તો